નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણની જયવીરનગર સોસાયટીમાં પૈસાની ઉઘરાણી માટે આવેલા બે યુવકોએ એક વ્યક્તિને પૈસા આપી દેવા કહ્યું ઉશ્કેરાઈ જઈને માર માર્યો હતો. આ બંને યુવકોને પૈસાની ઉઘરાણી માટે મોકલનાર એક દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણની જયવીરનગર સોસાયટીમાં રહેતા એક કોમ્પ્યુટરનો વેપાર કરતા પંકજભાઈ પ્રવીણચંદ્ર પ્રજાપતિ ઉંમર વર્ષ 60 વાળા એ નોંધાયેલી ફરિયાદમાં પાટણના દંપતી હરેશભાઈ અને સ્મિતાબેન સામે એવો આક્ષેપ કર્યો છે કે પાટણની નંદનવન સોસાયટીમાં આવેલો એક પ્લોટ દલાલ મારફતે હરેશભાઈ તથા તેમની પત્ની સ્મિતાબેનને આપેલ અને બાનાખત કરેલ, પરંતુ હરેશભાઈએ તેમને પૈસા આપેલ નહીં, જેથી બાનાખત રદ થઈ ગયું હતું. ત્યારબાદ હરેશભાઈ તેમને કહેલ કે તું મારું બાનું પાછું આપી દે, તો પંકજભાઈએ કહેલ કે તમે કેટલા સમયથી પૈસા આપે નથી અને બાનું રદ થઈ ગયું છે, તો હવે હું શું કરું. હરેશભાઈ તેમને અવારનવાર ધમકીઓ આપતા હતા. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.